જય ભારત સાથ જણાવવાનું કે જે હમણાં આપણે ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન કર્યું છે અને ત્યાર પછી જે તમારી જમીનમાં મગફળી છે અને છતાં એવો મેસેજ આવ્યો હોય કે ભાઈ સેટેલાઇટ દ્વારા જે જાણવામાં આવ્યું છે કે તમારી જમીનમાં મગફળી નથી, તો આવા સમયમાં આપણે એક વાંધા અરજી આપવાની છે 2 થી 3 દિવસમાં. તો જેને પણ આ મેસેજ આવ્યો હોય કે ભાઈ તમારા સેટેલાઇટ દ્વારા તમારી જમીનમાં કોઈ મગફળીનો મેળ નથી ખાતો, તો તેને એક આ વાંધા અરજી 2-3 દિવસની અંદર વાંધા અરજી છે તે આપી દેવાની છે. તો એ વાંધા અરજી કઈ રીતે લખવી તે પણ આપણે જાણી લઈએ. તો આ રીતનું વાંધા અરજી આપણે આવશે, એક ફોર્મ આવશે આ વાંધા અરજીનું. મારો પણ કોન્ટેક્ટ કરજો. તમારું કોઈ પણ નજીકમાં તમારા ગામમાં કે ક્યાંય પણ ઓનલાઈન કરતા હોય તેની પાસે આવશે, બધા પાસે આવશે. તો સૌપ્રથમ પહેલાં અહીંયા તમારે ખેડૂત ખાતેદારનું નામ લખી નાખવાનું છે. ત્યાર પછી અહીંયા ગામનું નામ લખી નાખવાનું છે. ત્યાર પછી આપણે તાલુકાનું નામ લખી નાખવાનું છે. ત્યાર પછી અહીંયા તમારો જે મોબાઈલ નંબર હોય કોન્ટેક્ટનો મોબાઈલ નંબર લખી નાખવાનો છે. ત્યાર પછી અહીંયા તારીખ નાખી દેવાની છે. એટલું કર્યા પછી અહીંયા લખેલું છે કે પ્રતિ ગ્રામ સેવક શ્રી ખેતી અને તાલુકા પંચાયત, જે તમારું ગામનું નામ હોય તે ગામ અહીંયા તાલુકા પંચાયત જે ગામનું નામ હોય તે ગામ લખી નાખવાનું છે. અને ત્યાર પછી આપણા તાલુકાનું જે નામ હોય તે તાલુકાનું નામ લખી નાખવાનું છે. ત્યાર પછી આપણા જિલ્લામાં જે તે આપણો જિલ્લો હોય તે જિલ્લાનું નામ લખી નાખે છે. તો ત્યાર પછી અહીંયા આપણે લખેલ છે કે ભાઈ વિષય મગફળી પાકના ટેકાના ભાવે ખરીદીની અરજી અને સેટેલાઇટની વિગતોમાં વિસંગતતાના બાબતમાં. તો કે જય ભારત સાથ જણાવવાનું કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં માટે અમોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવેલ છે, જેની વિગત નીચે મુજબ છે. અમોએ જે સર્વે નંબર ઉપર અરજી કરેલ છે તેમાં સેટેલાઇટ ઇમેજમાં મગફળી પાક જોવા મળેલ નથી, જે બદલનો મેસેજ અમને મળેલ છે અને આ બાબતે અમોને વાંધો છે. તો અમારી આ વાંધા અરજી આધાર પુરાવા સાથે રજૂ કરીએ છીએ, જે અંગે ઘટતું થવા આપશ્રીને વિનંતી છે. એટલું લખીને અહીંયા ટેકાના ભાવે વેચાણ માટે કરેલી અરજી નંબર. તો કે એ જ્યારે પણ તમે ટેકાના ભાવે અરજી કરેલ છે ત્યારે તમને જે સ્લીપ આપી છે એની અંદર તમારા જે અરજી નંબર છે તે અરજી નંબર અહીંયા આપણે લખી નાખવાના છે. ત્યાર પછી વાવેતર ન હોવા અંગેનો મેસેજ મળ્યાની તારીખ. તો કે તમને જે દી મેસેજ મળ્યો છે કે ભાઈ આ સેટેલાઇટ દ્વારા તમારી જમીનમાં કોઈ મેળ માંડવીનો નથી પડતો સિંગનો, તો તે તારીખનો મેસેજ હશે જ આપણા મેસેન્જરમાં, તો એ તારીખ નાખી દેવાની છે. ત્યાર પછી એટલું લખીને અહીંયા આપણા ખાતા નંબર, જે આપણા જમીનના ખાતા નંબર હોય ખાતા નંબર નાખી દેવાના છે. ત્યાર પછી અહીંયા આપણા સર્વે નંબર નાખી દેવાના છે. ત્યાર પછી અહીંયા વિસ્તાર, તો કે કેટલા વિસ્તારમાં તમારે મગફળી છે તે લખી નાખવાનું છે. અને ત્યાર પછી અહીંયા વાવેતર કરેલ પાકની વિગત, તો કે ભાઈ મગફળી છે. ત્યાર પછી અહીંયા વાવેતર કરેલ પાકનો વિસ્તાર, તો કે વિસ્તાર ભાઈ તમે કેટલા વીઘામાં વાવેલ છે, 10 વીઘા લખી નાખો, 5 વીઘામાં, જે તે 2 એકરમાં 1 એકરમાં જેમાં હોય જેટલું કર્યું હોય તેટલું આપણે અહીંયા લખી નાખવાનું છે. એટલું લખ્યા પછી અહીંયા આપણે ખેડૂતનું પૂરું નામ લખી નાખવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે જે ખેડૂતની સહી કરતા હોય તો સહી લખી નાખવાની છે, અથવા તો જે અંગૂઠો મારતા હોય તો અંગૂઠો લગાવી દેવાનો છે. ત્યાર પછી અરજી સાથે સામેલ તમારે લઈ જવાના ડોક્યુમેન્ટ આપવાના. તો કે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવેલી અરજીની નકલ, તો કે જે દી તમે અરજી કરી છે અને તમને સ્લીપ આપી છે તે નકલ તમારે આની હારે જોઈટિંગ કરી દેવાની છે. ત્યાર પછી એક નમૂના નંબર 12માં તલાટી કમ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ નોંધણી નકલ, તો કે પાણીપત્રક એ અમુક 12 નંબરમાં આપેલું છે પાણીપત્રક મંત્રી સાહેબે, અમુકમાં કોઈ અલગથી પણ પાણીપત્રક જે આપણે આપેલા છે. તો એ એક આપણે મંત્રી સાહેબનું જે પાક અંગેનું પાણીપત્રક છે તે એક જોઈટિંગ કરી દેવાનું છે. ત્યાર પછી એક આપણે આધાર કાર્ડની નકલ છે તેમાં જોઈટિંગ કરી દેવાનું છે, એક તમારું આધાર કાર્ડ. આ એટલી વસ્તુ લઈને આપણે અહીંયા ગ્રામ સેવક આવતા હોય અથવા તો આપણે તાલુકામાં પણ જઈને આપી શકીએ છીએ. તો આ 2-3 દિવસની અંદર અથવા 5 દિવસની અંદર તમે જે તે આ તમારે આ મેસેજ આવ્યો છે તો આ વાંધા અરજી કરી અને એટલા ડોક્યુમેન્ટ ભેગા કરી અને તમે આપણા ગ્રામ સેવકને પહોંચતા કરી દેજો. અને વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને કોઈને પણ આ મેસેજ આવ્યો હોય તો આ વાંધા અરજી છે 2-3 દિવસની અંદર તે પહોંચતી કરવાની છે. થેન્ક યુ, ધન્યવાદ.